મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં માય પેજ 2 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે યુનિટ 4 જોઈશું. યુનિટ 4નું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, કે હું અંગ્રેજી શીખી રહ્યો છું. તો આમાં કેટલી વધારાની એવી એક્ટિવિટી છે, આપણે બહુ ધ્યાન નથી આપવાનું. એક્ટિવિટી 1 જોઈએ. એમાં કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. પ્રેઇંગ નામનું કાવ્ય જે હું ગાઉં છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. જો મારા સાથે રિપીટ કરવું હોય તો તમે પણ વાંચી શકો છો. Praying in the morning, praying in the noontime. Praying when the sun goes down. Singing in the morning, singing in the noontime. Singing when the sun goes down. Dancing in the morning, dancing in the noontime. Dancing when the sun goes down. Swimming in the morning, swimming in the noontime. Swimming when the sun goes down. Reading in the morning, reading in the noontime. Reading when the sun goes down. તો તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક કાવ્ય ફરીથી ગાઓ. આમાં કંઈ કરવાનું નથી. હવે એક્ટિવિટી 2 જોઈએ આપણે. ચિત્ર જુઓ અને વાંચો. અહીં કેટલીક ક્રિયાઓ આપેલી છે, એ ક્રિયાઓ આપણે જોઈશું. જો તમારે ગુજરાતીમાં લખવું હોય તો એની નીચે એનું ગુજરાતી લખી શકો છો. પહેલું છે રનિંગ એટલે દોડવું. ડાન્સિંગ નૃત્ય કરવું. પ્લેઇંગ ક્રિકેટ રમવું. રીડિંગ એટલે વાંચવું. જમ્પિંગ એટલે કૂદવું. ઇટિંગ લંચ નાસ્તો કરવો. બાથિંગ સ્નાન કરવું. વોશિંગ ધોવું. કુકિંગ રાંધવું. રાઇટિંગ અ લેટર પત્ર લખવો. સ્કીપિંગ દોરડા કૂદવું. સ્લીપિંગ ઊંઘી જવું કે સૂઈ જવું. રીડિંગ સવારી કરવી. પિકિંગ ચૂંટવું. પેકિંગ તો પેક કરવું. નોકિંગ તો ખખડાવવું. બરાબર, આ ક્રિયાદર્શક શબ્દો થયા. હવે આગળ જોઈશું એક્ટિવિટી 4A. તો આમાંથી એક્ટિવિટી 4Aમાંથી ખાલી જગ્યા ખરા ખોટા એ પૂછાય છે, એટલે આ પાઠમાં તમારે ધ્યાન આપવાનું છે. લુક શી ઇઝ અ પાયલ, કે જુઓ તે પાયલ છે. તમને ચિત્રમાં દેખાતું હશે પાયલ. સી ઇઝ મેકિંગ અ રંગોલી, તે રંગોલી બનાવે છે. તે શું કરી રહી છે પાયલ? તો રંગોલી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, કે તેનો ભાઈ ફટાકડા ફોડે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેનો ભાઈ શું કરી રહ્યો છે? ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેની માતા ઘર શણગારી રહી છે. તેની જે મમ્મી છે પાયલની મમ્મી, એ શું કરે છે? ઘર છે એ શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર એટલે શિયાળો. અત્યારે શિયાળો છે. હવે સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, કે જુઓ પાયલ તેના મિત્રોને રંગ લગાવે છે. તમને ચિત્રમાં તમે જોઈ શકો છો. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો પણ તેને રંગ લગાવે છે. ધે આર એન્જોયિંગ હોલી, તેઓ હોળીની મજા લઈ રહ્યા છે. ઇટ ઇઝ સમર, અત્યારે ઉનાળો છે. સમર એટલે ઉનાળો. લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તે ગરબા કરી રહી છે.
કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ ગાઈ રહી છે, તે ગાયક છે, સિંગર એટલે. શી ઇઝ સિંગિંગ અ ગરબા સોંગ. તે ગરબાના ગીત ઉપર ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા. પાયલના મિત્રો પણ ગરબાની મજા લઈ રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. મોન્સૂન એટલે ચોમાસું. અત્યારે ચોમાસું છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે. લુક શી ઇઝ હેપી. જુઓ તે ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હર સેલ્ફ. તે મજા કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું. હવે કેટલાક એવા હાર્ડ મિનિંગ છે, હું કહી દઉં તમને. લખવું હોય તો તમે નોટબુકમાં લખી શકો, ક્યાં તો અત્યારે ચોપડીની ઉપર એનું ગુજરાતી લખી શકો છો. પહેલું મેક, MEKE. મેક એટલે બનાવવું. બ્રધર, BROTHER. બ્રધર એટલે ભાઈ. ડેકોરેટ, DECORATE. ડેકોરેટ એટલે શણગારવું. વિન્ટર, WINTER. વિન્ટર એટલે શિયાળો. એન્જોય, ENJOY. એન્જોય એટલે આનંદ માણવો. સમર, SUMMER. સમર એટલે ઉનાળો. હેપી, HAPPY. હેપી એટલે ખુશ. પરફોર્મ, PERFORM. પરફોર્મ એટલે ભજવવું, કરવું. સિંગર, SINGER. સિંગર એટલે ગાયક. મોન્સૂન, MONSOON. મોન્સૂન એટલે ચોમાસું. ટુડે, TODAY. ટુડે એટલે આજે. બર્થડે, BIRTHDAY. બર્થડે એટલે જન્મદિવસ. હવે આપણે એક્ટિવિટી 4B જોઈએ કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. પહેલું આપેલું છે, વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. કે હોળીના દિવસે આપણે ફટાકડા ફોડીએ છીએ, તો ફોલ્સ આવશે. બરાબર. ખોટું. ક્યારે ફોડીએ છીએ આપણે? દિવાળી વખતે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે રંગોળી બનાવીએ છીએ, તો ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ, તો ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. ન્યૂ યર વખતે, નવા વર્ષે આપણે ઘરને શણગારીએ છીએ, તો ટ્રુ. સાચું આવશે. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. દિવાળી વખત આપણે મીઠાઈઓ ખાઈએ, તો ટ્રુ. સાચું. TRUE. એક્ટિવિટી 4C. શું કહેશો જોડો. ઓન ક્રિસમસ, તો શું કહેશો તમે? મેરી ક્રિસમસ. જોઈન્ટ કરી દેવાના જોડકા. ત્રીજા નંબર પર છે. ઓન હોલી, તો ફર્સ્ટ નંબર પર હેપી હોલી. ઓન ન્યૂ યર, તો સેકન્ડ હેપી ન્યૂ યર. ઓન દિવાળી, તો હેપી દિવાળી. ઓન ઈદ, તો ઈદ મુબારક. હવે એક્ટિવિટી 4D જુઓ. હવે આ એક્ટિવિટી તમારી જાતે કરવાની છે તમારે. તો એમાં શું છે હું તમને કહી દઉં. અહીં કેટલીક વસ્તુના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે. એ મિક્સ થઈ ગયેલા છે. હોલીના હોય તો હોલીમાં લખવાનું, દિવાળીમાં હોય તો દિવાળીના નામ લખવાના,
બર્થડેમાં એ વસ્તુ લાગુ પડતી હોય તો બર્થડેમાં લખવાનું, અને કાઇટ ફ્લાઇંગ ડે, બરાબર, ઉત્તરાયણ હોય તો ત્યાં આ લખવાનું, બરાબર. આ ભેગી થઈ ગયેલા છે, તમારે અલગ પાડીને લખવાનું છે. આ તમારું હોમવર્ક જે તમે કરી શકો છો જાતે, એ તો હું તમને જાતે જ હોમવર્ક આપીશ. એક્ટિવિટી 5 એ જોઈએ હવે આપણે. જોડીમાં કામ કરો અને નીચેના પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ કુકિંગ. તમારે જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રની સામે એના નામ આપેલા છે અને તે શું કરી રહ્યા છે એનું ચિત્ર છે. તો ચિત્ર આધારિત આન્સર લખવાના છે. હુ ઇઝ કુકિંગ, તો રાંધી કોણ રહ્યું છે ચિત્રમાં તમને દેખાશે. તો જો લાસ્ટમાં છે સીમા, તો હુના જગ્યાએ શું લખીશું આપણે? સીમા. સીમા ઇઝ કુકિંગ. હુવાળો પ્રશ્ન છે, બધા હુવાળા પ્રશ્ન છે, તો હુ કાઢી નાખવાનો અને જે આન્સર આવતો હોય એનો જવાબ લખવાનો, એનું નામ લખવાનું અને પાછળનું એનું એજ. ફરીથી કહું છું, હુવાળો ક્વેશ્ચન પૂછાય તો હુની જગ્યાએ જે જવાબમાં નામ આવે એ નામ લખવાનું, હુ કાઢી નાખવાનું અને પાછળનું બધું એનું એજ. ચલો સેકન્ડ છે, હુ ઇઝ સ્વિમિંગ. તમને આ ચિત્રમાં સ્વિમિંગ તરી કોણ રહ્યું છે? તો જો દીક્ષા. તો હુ કાઢી નાખીશું અને ત્યાં શું લખીશું? દીક્ષા અને પાછળનું એનું એજ. દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ. કોણ દોડી રહ્યું છે? તો કલરવ. ચિત્રમાં તમને દેખાય છે તો અહીંયા લખીશું કલરવ ઇઝ રનિંગ. ફોર હુ ઇઝ ઇટિંગ. કોણ ખાઈ રહ્યું છે? તો અહીંયા છે જો ચિત્રમાં કાવ્ય, તો અહીંયા શું લખીશું? કાવ્ય ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રાઇંગ. રડી કોણ રહ્યું છે? ચિત્રમાં તમને દેખાશે તો રાઘવ. રાઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ રીડિંગ અ બાઇસિકલ. તો વીર. તો આપણે લખીશું વીર ઇઝ રીડિંગ અ બાઇસિકલ. હુ ઇઝ સિંગિંગ. તો ઇમરાન. ઇમરાન ઇઝ સિંગિંગ. હુ ઇઝ સ્લીપિંગ. કોણ ઊંઘી રહ્યું છે? તો આવ્યું ચિત્રમાં રૈના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે? તો રેશમ. રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી. ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ પ્રેઇંગ. પ્રાર્થના કોણ કરી રહ્યું છે? તો મીરા ઇઝ પ્રેઇંગ. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. ચિત્ર કોણ દોરી રહ્યું છે? તો કેના. કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. હુ ઇઝ પ્લેઇંગ. રમી કોણ રહ્યું છે? તો એન્થની. તમને દેખાય છે અહીંયા? એન્થની ઇઝ પ્લેઇંગ. હવે એક્ટિવિટી 5B જોઈશું આપણે. તો એમાં છે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો અને ક્રિયા કરનારનું નામ ચિત્રની નીચે લખો. અહીંયા તમારે પેન્સિલથી આ ક્રિયા વાંચવાની છે અને સામે ચિત્ર સામે એને જોડવાનું છે અને પછી આ જે ચિત્ર છે એની નીચે તમારે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાની નીચે એનું નામ લખવાનું છે, બરાબર. પહેલું જે છે ક્રિયા ઈવા ઇઝ રનિંગ. તો આમાં દોડી કોણ રહ્યું છે? તો જો આ ચિત્ર લાસ્ટમાં તમને દેખાય છે,
દોડી રહી છે ને ઈવા, તો ઈવાથી લઈને અહીં સુધી તમારે પેન્સિલથી જોઈન્ટ કરવાનું છે, તેને જોડવાનું છે. મેં તો જોડેલું નથી, પરંતુ તમારે પેન્સિલથી અહીંયા તેને જોડવાનું છે. અને અહીંયા આનું નામ લખવાનું છે ઈવા, EVA. પછી છે જાસ્મીન ઇઝ સ્લીપિંગ. તો આ રહી જાસ્મીન ઊંઘી રહી છે ને, તો અહીંયા તમારે જોઈન્ટ કરવાનું અને અહીંયા લખવાનું જાસ્મીન, JASMIN. અંજલિ ઇઝ ઇટિંગ. અંજલિ ખાઈ રહી છે. જો અહીંયા લાસ્ટમાં, તો ત્રીજું વાક્ય અહીંયા જોઈન્ટ કરવાનું અને અહીંયા લખવાનું અંજલિ, ANJALI. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. તો આ રહી ફર્સ્ટ નંબરે, અહીંયા જોઈન્ટ કરી દો અને લખો અહીંયા સંધ્યા, SANDHYA. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો આ રહ્યું ફર્સ્ટ નંબરે, અહીંયા જોઈન્ટ કરવાનું અને ખાલી જગ્યામાં લખવાનું બુલબુલ, BULBUL. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો અહીંયા લખવાનું મયુર, MAYUR. હવે આગળ જોઈએ આપણે. હવે એક્ટિવિટી 6A જોઈએ. નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. આ ખાલી ચિત્ર જોવાનું તમારે. અહીંયા નામ આપેલા છે. જો આરીફ, તો આરીફ શું કરી રહ્યો છે? પતંગ ઉડાવી રહ્યો છે, બરાબર. એવી રીતે જે ક્રિયા કરી રહ્યા છે એના સામે ક્રિયાનું ચિત્ર છે અને એની સામે એનું નામ છે. આ ક્રિયા જોઈને આપણે આ પેજ પર જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં જવાબ લખવાના છે. તો પહેલું છે કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. પહેલું છે ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો તમારે બાજુમાં ચિત્ર જોવાનું અને એક કઈ વ્યક્તિ શું કરી રહી છે, પ્લેઇંગ, તો કોણ રમી રહ્યું છે, તો તમારે ચિત્રમાં જોઈને લખવાનું. તો જવાબ આવશે સંકલ્પ. તો જુઓ ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો જો અહીંયા તમને દેખાય છે બાજુના ચિત્રમાં સંકલ્પ. સંકલ્પ રમી રહ્યો છે ને, તો આપણે અહીંયા શું લખીશું? સંકલ્પ, SANKALP. સંકલ્પ ઇઝ પ્લેઇંગ. હવે સેકન્ડ છે ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ. કોણ કપડાં ધોઈ રહ્યું છે? તો તમને બાજુના ચિત્રમાં દેખાશે. જો આ રહ્યું હનીફાબેન. હનીફાબેન કપડાં ધોઈ રહ્યા છે, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું હનીફાબેન. હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. ખાલી જગ્યા ઇઝ બાથિંગ. કોણ સ્નાન કરી રહ્યું છે? તો જો આ ચિત્રમાં રાજ. તો આપણે અહીંયા લખીશું રાજ. ચોથું સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા. સત્યમભાઈ શું કરી રહ્યા છે? તો આ ચિત્રમાં તમને દેખાશે. શું કરી રહ્યા છે? તો રીડિંગ ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર છાપું વાંચી રહ્યા છે. તો આપણે અહીંયા લખવાનું રીડિંગ ધ ન્યૂઝપેપર, એટલે છાપું વાંચી રહ્યા છે. ખાલી જગ્યા ઇઝ કુકિંગ. કોણ રાંધી રહ્યું છે? તમને અહીંયા દેખાશે. આર્યું, બરાબર. નિખિલભાઈ દેખાય છે તમને ચિત્રમાં? નિખિલભાઈ રાંધી રહ્યા છે. તો આપણે અહીંયા લખીશું નિખિલભાઈ.
પછી છે ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. તો બાજુના ચિત્રમાં તમને દેખાશે. કે કોણ વેજીટેબલ શાકભાજી વેચી રહ્યું છે? તો જો આ રહ્યું ચંપાબેન. તો આપણે લખીશું ચંપાબેન. સ્પેલિંગ મિસ્ટેક ના કરતા, જોઈને લખજો. ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. કોણ કસરત કરી રહ્યું છે? તો કરણ આવશે. બાજુમાં તમને પહેલાં દેખાશે. આ રહ્યું જો ચિત્રમાં કરણ એક્સરસાઇઝ કરતો દેખાય છે. તો આપણે અહીંયા લખીશું કરણ. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ ઓફિસ જઈ રહ્યા છે. તો ગોઈંગ ટુ આવશે. ગોઈંગ ટુ. બરાબર. ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ. કોણ ઘર સાફ કરી રહ્યું છે? તો જો આ રહ્યું ચિત્રમાં તમને દેખાશે નેહાબેન. નેહાબેન ઘર સાફ કરી રહ્યા છે. તો આપણે આ ખાલી જગ્યામાં લખીશું નેહાબેન. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ પતંગ ચગાવી રહ્યું છે? તો જો આ રહ્યું આરિફ. તો અહીંયા આપણે લખીશું આરિફ. ખાલી જગ્યા ઇન ખાલી જગ્યા આર ટોકિંગ. કોણ વાતો કરી રહ્યા છે? તો જો આ રહ્યું ચિત્રમાં કોકિલાબેન અને નરેશભાઈ ટોક એટલે વાતો કરી રહ્યા છે. તો પહેલી ખાલી જગ્યામાં લખીશું આપણે કોકિલાબેન અને બીજી ખાલી જગ્યામાં લખીશું નરેશભાઈ. પછી છે ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. કોણ દાંત સાફ કરી રહ્યું છે? બારમું છે. તમને ચિત્રમાં અહીંયા દેખાશે નિલેશભાઈ દાંત સાફ કરી રહ્યા છે. તો આપણે અહીંયા લખીશું નિલેશભાઈ. બરાબર. આ ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ. હવે પછીની જો એક્ટિવિટી સાંભળો, અભિનય સાથે ગાઓ. હું એકવાર ગાઉં છું, એ તમારે ધ્યાનથી સાંભળવાનું. કાં તો ગાવી હોય તો મારી સાથે તમે રિપીટ કરી શકો છો. Put your right hand in, put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Put your left hand in, put your left hand out. Put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. હવે એક્ટિવિટી 9 જોઈશું. નીચેના સંવાદ વાંચો. સંવાદ આપેલા છે, હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. ટીચર અને સ્ટુડન્ટનો પહેલો સંવાદ છે. ટીચર કહે છે બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. ઝડપ રાખો, જલ્દી કરો વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ સેઝ, વિદ્યાર્થીઓ બોલે છે યસ મેડમ, હા મેડમ. ટીચર સેઝ ગીવ મી અ રિબન, મને એક રિબન આપો. હિયર યુ આર, યાસ્મીન કહે છે કે આ રહી. રિબન એટલે એવી દોરી. ટીચર સેઝ થેન્ક યુ, તમારો આભાર. હવે સેકન્ડ છે. યાસ્મીન સેઝ પ્લીઝ મિહિર હેલ્પ મી. મિહિર મને મદદ કર. ગીવ મી ધેટ પોસ્ટર, મને પેલું પોસ્ટર આપને. તો મિહિર સેઝ યસ, હિયર યુ આર યાસ્મીન, આ રહ્યું યાસ્મીન. યાસ્મીન સેઝ થેન્ક યુ, તારો આભાર. હવે વસીમ કહે છે પ્લીઝ રોશની હેલ્પ મી. મહેરબાની કરીને રોશની મને મદદ કર. કટ ધીઝ રિબન, આ રિબન કાપને, આ દોરી કાપને. ઓકે. વસીમ કહે છે થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, આભાર, હવે તું બેસી જા.
તો એના આધારે એક્ટિવિટી 9ના આધારે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. પહેલું છે ગીવ મી અ રિબન. રિબન કોણ માંગે છે? તો ટીચર. આપણે અહીંયા લખીશું TEACHER ટીચર. પ્લીઝ રોશની હેલ્પ મી. કોણ બોલે છે આ વાક્ય? વસીમ. VASIM. કટ ધીસ રિબન. આ વાક્ય કોણ બોલે છે? વસીમ. થેન્ક યુ સિટ ડાઉન પ્લીઝ. આ વાક્ય પણ વસીમ બોલે છે. હવે એક્ટિવિટી 10 એ આપણે કરવાનું નથી, એમાંથી કંઈ પૂછાતું નથી. એક્ટિવિટી 11 એ છે કે જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમનેડ બનાવો. બરાબર. તો અહીંયા આપણે લીંબુ શરબત બનાવવાની રીત છે. હું ગુજરાતી વાંચું છું, તમારે ધ્યાનથી જોવાનું અને તમારે બનાવવું હોય તો પછી તમે બનાવી શકો છો. પહેલું છે ટેક અ ગ્લાસ ઓફ વોટર. 1 ગ્લાસ પાણી લો. એડ અ 1 સ્પૂન ઓફ શુગર ઇન ઇટ. 1 ચમચી ખાંડ તેમાં ઉમેરો. પછી શું કરવાનું છે? તેમાં 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. તેમાં લીંબુ નીચોવવાનું છે. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. ચપટી મીઠું તેમાં ઉમેરો. પછી થોડું મીઠું નાખવાનું, બહુ નહીં નાખવાનું, થોડું નાખવાનું. શેક ઇટ વેલ. તેને બરાબર હલાવો. શેક એટલે હલાવવું. નાવ યોર લેમનેડ ઇઝ રેડી. હવે તમારું લીંબુ શરબત તૈયાર છે. આવી રીતે તમે લીંબુ શરબત બનાવી શકો છો. એક્ટિવિટી 11B યોગ્ય ચિત્ર સાથે જોડો. જો અહીંયા ચિત્ર સાથે જોડવાનું છે. પહેલું આપણે સમજી લઈએ. શેકિંગ એટલે થાય હલાવવું. તમે ગુજરાતી લખી શકો છો એના બાજુમાં, હલાવવું. પછી છે સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ થાય એટલે નીચોવવું. એડિંગ એટલે ઉમેરવું. હવે આપણે જોઈન્ટ કરવાનું છે. હલાવવું, શેકિંગ એટલે ક્યાં કયું ચિત્ર બતાવે છે? અહીંયા. તો અહીંયા તમારે જોઈન્ટ કરવાનું છે. પછી અહીંયા છે સ્ક્વીઝિંગ એટલે નીચોવવું. તો આ રહ્યું આ ચિત્ર. તો અહીંયા જોઈન્ટ કરવાનું. છેલ્લે છે એડિંગ, ઉમેરવું. તો ફર્સ્ટ નંબરમાં જોઈન્ટ થઈ ગયું. હવે આપણે એક્ટિવિટી 12A અને B આપણે કંઈ પૂછાતું નથી આમાં, એટલે આપણે તેને બાદ કરીએ છીએ, કંઈ ચલાવતા નથી. તો આપણે અહીંયા યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. હોમવર્કમાં તમારે શું લખવાનું છે તો ટીક કરી લો. અંગ્રેજીની નોટબુકમાં હોમવર્કમાં પેજ નંબર 71 પર એક્ટિવિટી 4B લખવાની. પાઠનું નામ તારીખવાર સાથે. એક્ટિવિટી 4C, 4D નોટબુકમાં. આ તો ચોપડીમાં લખ્યું એટલે નથી લખવાનું. પછી 75 પેજ નંબર ઉપર એક્ટિવિટી 6B ખાલી જગ્યા. 77 પેજ નંબર ઉપર વાક્ય કોણ બોલે છે તે. બસ આટલું તમારું હોમવર્ક. આ હોમ લર્નિંગ તમારે કરવાનું છે. જ્યારે એસાઇનમેન્ટ જમા કરાવવા આવો ત્યારે હોમ લર્નિંગનો ચોપડો લેતો આવવાનું છે. તો આપણે આ યુનિટ 4 આજે કમ્પ્લીટ થઈ ગયું. મિનિંગ તમારે યાદ કરવા હોય તો હું એ તમને લખાયા જ છે, યાદ કરી નાખજો.